હા તો મિત્રો તમારું પાંગા તાંગા એક વિડીયો હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જવાનું છે સાળંગપુર અને તમને પૂરેપૂરું સાળંગપુરના દર્શન કરવાના છે. તો તમે વિડીયોમાં બનાવી રહેજો, ફૂલ મજા આવવાની છે. તો મિત્રો જાતા હતા વચ્ચે જાનવી મેડમ મળી ગયા. જાનવી મેડમ કે ગલુડું લાવજો, ઢીકણું લાવજો, પૂછડું લાવજો. બોલો મિત્રો એવું આ જાનવી મેડમ કહે છે. તો મિત્રો 2 કલાકથી બેઠો છે, મારા દોસ્ત હજી એકેય પણ નથી આવી ગયા. અને નાના મિત્રો આવી ગયા, જોઈ શકો છો આવી ગયા છે. હાલો. હા તો મિત્રો જોઈ શકો છો ભાગડતા ભાગડતા તો મિત્રો અમે જાતા હતા અને વચ્ચે અમારું પેટ્રોલ ખૂટી ગયું. મિત્રો આપણે ફટાફટ આવી ગયા પેટ્રોલ પંપે, જોઈ શકો છો. હા તો મિત્રો આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા અને આપણા બિગ ફેન મળી ગયા છે. તો હમણાં હું તમને એમને બતાવું. હા તો મિત્રો જોઈ શકો છો આ છે અમારા ભાઈ એવા ભોપાભાઈ. જોઈ શકો છો ભોપાભાઈ આમ જો હાથલો કાઢ્યો અને અમારી પેટ્રોલની ટાંકીની અંદર ખોઈ જ દીધો સીધો. બોલો જોઈ શકો છો મિત્રો આંકડા કટકટ વધવા જ મહિના છે. મિત્રો આપણે 555 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું. મિત્રો આપણે 555 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું અને આપણે મફતનું પાણી ન પીએ એવું જ બને જ નહીં. તો હાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ પાણી પીવા. હા તો મિત્રો અમે પાણી પી રહ્યા છીએ અને મિત્રો પાણી એટલું ઠંડુ લાગ્યું છે, નાકમાં બળબડ થવા માંડ્યું. બોલો તો પછી મિત્રો પેટ્રોલ પંપ વાળા અમને ખીજાણા અને કે તમે હાલતીમાં થાવ અહીંથી. તો મિત્રો હવે અમે બાગડતા ભાગ્યા, જોઈ શકો છો. ભેંસુ પણ સાળંગપુર આવી જાય છે, જોઈ શકો છો. મિત્રો આપણે સાળંગપુર જતા હતા અને વચ્ચે આપણે ક્રિકેટ બોક્સ પણ જોવા મળ્યું. તો મિત્રો તમે દડબે રમતા હોય તો જરૂર રમવા આવજો. આ જગ્યાએ કોને પાણી પીધું છે કોને કરજો. તમે જોઈ શકો છો આપણે સાળંગપુરમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ.
મિત્રો અમે સાળંગપુર પહોંચી ગયા છે, જોઈ શકો છો. તમે જોઈ શકો છો સાળંગપુરમાં બસ સ્ટેન્ડ છે અને મિત્રો અહીંયા દુબઈથી માણસો કેટલું આવી રહ્યું છે, જોઈ શકો છો. હા તો મિત્રો તમે ભૂખ્યા થઈ જાવ તો તમારા માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને મિત્રો તમારા નાના નાના ફૂલકાઓ અને રમકડા પણ તમે અહીંથી લઈ દઈ શકો છો. તો જોઈ શકો છો તમે કેવા કેવા પ્રકારના રમકડાઓ છે, હાથી ઘોડા અને બધું મિત્રો મળી જશે, જીસીબી મળી જશે હો મિત્રો. મિત્રો તમે હાલી થાકી જાવ તો મારી પાસે બતાવી દુકાનમાં ખાવાનું પણ બહુ સારું મળે છે, તો મિત્રો તમે પણ ત્યાં પહોંચી જજો. તો તમે જોઈ રહ્યા છો એ પાછળનો ગેટ છે અને મિત્રો અહીંયા પણ તમને સ્ટોલ જોવા મળી જશે, રમકડા બમકડા તમારે જે કાંઈ લેવું હોય તે પણ તમને અહીંયા મળી જશે. તો તમે મિત્રો રમકડા બમકડા લઈ લેજો. હા તો મિત્રો તમને હવે ડ્રોન શૂટ દ્વારા આખા સાળંગપુરનો વ્યૂ બતાવવાનો છે, તો તમે જોઈ શકો છો. હાલો મિત્રો તમે હવે કષ્ટભંજન દેવ દાદાના દર્શન કરી જો અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કેટલું પબ્લિક છે અહીંયા. આમ જો તમે જે બાજુ જો એ બાજુ માણસો જ છે મિત્રો, તો તમે જોઈ શકો છો. આમ જોવું તો મિત્રો તો હવે આપણે કષ્ટભંજન દેવ દાદાના દર્શન કરવા લાઈનમાં જોડાઈ ગયા છે, જોઈ શકો છો તમે. મિત્રો તમે જોવો અહીંયા પણ કેટલું ટ્રાફિક છે. મિત્રો તમે જોઈ રહ્યા છો એ છે આપણા સાળંગપુર દાદાનું ધામ, જોઈ શકો છો. મિત્રો તમે એને દર્શન કરી લેજો કષ્ટભંજન દેવ દાદાના. દાદાના દર્શન કરી લીધા છે, રહ્યા છે. તમે મિત્રો જોઈ શકો છો અહીંયા કેટલું ટ્રાફિક છે અને પ્રવાસ વાળા બાકા ચીકી બોલાવી રહ્યા છે. અને મિત્રો તમને આજે એક ચમત્કાર બતાવવાનો છે અમારે, જોઈ શકો છો મિત્રો કેટલું ટ્રાફિક છે. તમને આજે એક ચમત્કાર બતાવવાનો છે, તો હાલો તમને અહીંયા લઈ જાવીએ. હાલો મિત્રો
તો તમે જોઈ શકો છો આપણે એક હાથમાં નારિયેલ નાખવાનું ને બીજા હાથમાંથી અડધું નારિયેલ મિત્રો નીકળે છે. આ છે મિત્રો હનુમાન દાદાનું ચમત્કાર. મિત્રો હવે તમારે અહીંથી વસ્તુ ખરીદવી હોય તોય પણ એની વ્યવસ્થા તમને મળી જશે. જોઈ લો. તમે જોઈ શકો છો અહીંયા કેટલું ટ્રાફિક જોવા મળે છે. એવું હે? હા ભાઈ જો અમને ઇન્ટ્રો આપે છે. હા જો ભાઈ અમને ઇન્ટ્રો આપી રહ્યા છે. તમે જોઈ શકો છો. અને મિત્રો તમને અહીંયા દરેક વસ્તુ સસ્તા ભાવમાં પણ મળી જશે. જોઈ લો આ ભાઈ કે બોલવા જઈ રહ્યા છે. બોલો મિત્રો. અને ભાઈ શરમાય છે. મિત્રો તમે જોયું ને અહીંયા આટલું ટ્રાફિક છે. જુઓ મિત્રો કેટલું ટ્રાફિક અહીંયા કેટલા પ્રમાણમાં તમને ટ્રાફિક જોવા મળે છે. જોઈ શકો છો. ફૂલ બાકાજી કે ફૂલ બાક. મિત્રો જોઈ લો દાદાની મૂર્તિ પણ આવી ગઈ છે. જોઈ શકો છો મિત્રો અહીંયા ટ્રાફિક કેમ જુઓ. અમે રખડીને ભૂખા થઈ ગયા અને અમે આવું ક્યાંક ઠૂસવાનું ગોતી રહ્યા છીએ. તો હવે અમે હાલો ઠૂસવા જઈએ છીએ. તો મિત્રો આ ભાઈને લિફ્ટમાં બેવું છે. બોલો. હા લિફ્ટમાં બેવું છે. મિત્રો આ છે ભોજનાલય અને મિત્રો અહીંયા લાખો માણસો બોલો અહીંયા ભોજન કરે છે. તો મિત્રો તમે પણ આવજો ભોજન કરવા. બહુ સારો એવો ટેસ્ટ હોય છે. જોઈ શકો છો કે આપણે બે ગયા છીએ લિફ્ટમાં અને એ મિત્રો ઉપર જ જતા જાય છે. જોઈ શકો છો તમે ઉપર ને ઉપર. આ દાદા એ ઊંચો કર્યો ને દાદા એમ કહેવા માંગે છે ઉડે તો જા નકર બાવળિયામ ઘા. જોઈ શકો છો મિત્રો. હા તો મિત્રો તમે જોઈ શકો છો કે સાળંગપુરમાં લાખો માણસ જમી રહ્યું છે. જોઈ શકો છો મિત્રો જ્યાં જો ત્યાં માણસો જ છે. જોવો મિત્રો તમે. લાઈનમાં ઉભા રહી ગયા છીએ. જોઈ શકો છો. લાઈનમાં ઉભા રહી ગયા છે. અમારો વારો નથી. લાઈનમાં ગોઠવાઈ ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો ભોજનાલયમાં જમવાનું પણ અહીંયા બહુ સારું એવું હોય છે. જોઈ શકો છો. જોઈ લો થાળી આવી ગઈ છે. અમે આઈલી જઈ રહ્યા છીએ. મિત્રો જોઈ લો પાગડતા હાઈલા જઈ રહ્યા છીએ. મિત્રો જગ્યા મળી ગઈ અમને. તો મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા સારું એવું જમવાનું પણ છે. જોઈ શકો છો તમે. મિત્રો જોઈ શકો છો અમે ઠૂસવા મહિના છીએ. જોઈ લો બધા તો તમે જોઈ શકો છો આ અમારા રોહિતભાઈ જોઈ લ્યો ખાતા પણ જેઠાલાલ જોઈ રહ્યા છે. આમ જો
હવે આપણે બીજી વાર લેવા જઈશું. હાલો એક વાર પછી લો. રહી ગયા ખાલી મૂકે એનો વિડીયો જોઈ લો જમી લીધું છે. ખાલી મેકવા જાય છે. નો જયમાં તો મિત્રો હવે અમે બહાર જઈ રહ્યા છીએ. બાગડતા હો પાછા. જો આમ જો અમારે બીજી વાર લિફ્ટમાં ઉતરવું તો પણ લિફ્ટ બંધ થઈ ગઈ. જો મિત્રો અમે હવે પગથિયે જ ઉતરી ગયા. આ છે આપણું બીજું મંદિર અને આપણે જઈ રહ્યા છીએ. તો જો મિત્રો હવે અમે બીજા મંદિરે જઈ રહ્યા છીએ. તો જોઈ શકો છો મિત્રો અમને જોઈને ગેટ બંધ કરી દીધો કે તમને દર્શન નથી કરવા દેવાના. જોઈ શકો છો આ ભાઈ અમારે પોઝ સારી આપતા આવડે છે. જોવો તમે એકવાર આની પોઝ જોવો. અને ભાઈ આ ભાઈ છે કેમેરામેન અને આ ભાઈ ઊભા રહેવા વાળા. જોઈ શકો છો આ ભાઈ અમારા. તમે જોઈ શકો છો ગેટ અત્યારે બંધ થઈ ગયો છે. મિત્રો તો તમે જોઈ શકો છો સારંગપુરમાં પણ પતંગો ચગી છે. મિત્રો માને દોડવાનું. હા તો મિત્રો હવે આપણે મોટી મૂર્તિએ જવાનું છે. તો જોઈ શકો છો મિત્રો અમે લટપટ જઈ રહ્યા છીએ. જોઈ લો લટપટ. મિત્રો તમને હવે ડ્રોન શૂટ દ્વારા આખી મૂર્તિના દર્શન કરાવવાના છે. તો તમે જુઓ. હા તો મિત્રો તમે જોઈ શકો છો આ છે સારંગપુરની સૌથી મોટામાં મોટી મૂર્તિ. મિત્રો તો તમે આ મૂર્તિના દર્શન કરીને જય કષ્ટભંજન દેવ કોમેન્ટમાં લખી વાળો. હા તો મિત્રો તો તમે જોયું હશે કે ડ્રોન શૂટ દ્વારા આપને સાળંગપુર કેટલું સુંદર જોવા મળે છે. અને મિત્રો તમે ટ્રાફિક જોવો અહીંયા. જો મિત્રો જોઈ શકો છો કે મિત્રો તો તમે જોઈ શકો છો નાના ફૂલકા પણ અહીંયા પ્રવાસમાં આવ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભાભા અને ડોસી બધા આરામ કરી રહ્યા છે. તો આ બિલ્ડિંગમાં તમને રહેવા માટેની જગ્યા પણ મળી જશે. તો તમે અત્યારે જ સાળંગપુર પહોંચી જાજો. હા તો મિત્રો આ છે. મિત્રો તો તમે જોઈ શકો છો સાળંગપુરમાં સારું એવું પાર્કિંગ પણ આપેલું છે. તો મિત્રો તો તમે પણ તમારી ગાડી હોય તો અહીંયા મૂકી દેજો જરૂરથી. જોઈ શકો છો આ છે સાળંગપુરનું પાર્કિંગ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મફતની ચા ઠપકારી લીધી છે. મિત્રો આપણે મફતનું કંઈ મૂકતા જ નથી. મિત્રો તો તમે જોઈ શકો છો કે કેટલું માણસો દાદાના દર્શન કરવા માટે લાઈનમાં ઊભું છે. મિત્રો કેટલો તડકો છે તમે જોવો. તોય પણ મિત્રો માણસો દાદાના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા જ છે. મિત્રો હવે આપણે આવા નવા બીજા બ્લોગમાં મળશું. તો જય કષ્ટભંજન દેવ.